ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? ઓકે. ચેપ્ટર નંબર 8 ગુરુત્વાકર્ષણ જે ઓલરેડી આપણે શરૂ કરી ચૂક્યા છીએ અને એનો એક અધ્યાય આપણે જોઈ પણ લીધેલો છે. આજે બીજા અધ્યાયમાં આપણે ગુરુત્વ પ્રવેગની વાત કરવાની છે. આ મિત્રો, પૃથ્વીની સપાટી પર ગુરુત્વ પ્રવેગ અને ગુરુત્વાકર્ષણ અચળાંક g નું મૂલ્ય, એટલે ગુરુત્વાકર્ષણ અચળાંક ગોતવાનો જે આપણો મુદ્દો છે એ આપણા સિલેબસમાં 30% નિયમ મુજબ નથી અને એટલું કોમ્પિટિટિવ એક્ઝામમાં પણ કોઈ ખાસ અગત્યનું નથી, એટલે એની આપણે ચર્ચા કરીશું નહીં. એનું માત્ર મૂલ્ય જે ઓલરેડી આપણે દાખલાનો ઉપયોગ કરવાનો અને આપણે જાણીએ છીએ 6.67 10⁻11 ન્યૂટન મીટર સ્ક્વેર અપોન કેજી સ્ક્વેર, એ આપણને ખ્યાલ જ છે. ઓકે. પણ પછીનો જે મુદ્દો છે કે પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ પ્રવેગ, બરાબર. પછીનો જે મુદ્દો છે એ આપણા સિલેબસમાં આપણી કીધું છે, પૃથ્વીના ગુરુત્વથી ઉદ્ભવતો પ્રવેગ. પછી ઊંડાઈ અને ઊંચાઈ સાથેના મુદ્દાઓ બધા સિલેબસમાં છે, પણ પૃથ્વીના ગુરુત્વને લીધે ઉદ્ભવતો પ્રવેગ એનું સમીકરણ આપણે સમજવું જરૂરી છે, કારણ કે આગળના જે ટોપિક છે ઊંડાઈ અને ઊંચાઈ સાથેના ફેરફાર, એમાં પાછળનો ઉપયોગ છે ને સિલેબસમાં ટોપિક કાઢ નાખ્યો, બાકીની સાબિતીની લપવા નહીં પડી, પણ સિમ્પલી હું તમને સમીકરણ સમજાવી દઉં. પૃથ્વીના ગુરુત્વ મેં લીધો ગોતો પ્રવેગનું સમીકરણ ખાસ યાદ રાખજો કે આ પૃથ્વીનું કેન્દ્ર, પૃથ્વીની ત્રિજ્યા કહેવાય re. હવે માની લો હું m દળનો કોઈ પણ અહીંયા છે તો એના પર ગુરુત્વાકર્ષણ બળ કેટલું લાગશે? તો જો વિસ્તૃત પદાર્થના બે મુદ્દા આપણે જોયું કે ગોળો હોય કે ગોળાકાર કવચ, ત્યારે કોઈ પણ પદાર્થ પર લાગતું ગુરુત્વાકર્ષણ બળ ગણતી વખતે આપણે સમગ્ર ગોળા કે ગોળાકાર કવચનું સમગ્ર દળ કેન્દ્ર ઉપર કેન્દ્રિત થયેલું ગણી અને આપણે ગણતરી કરી શકીએ. તો આ પૃથ્વીનું સમગ્ર દળ છે એને હું એની કહી દઉં કે ક્યાં ગણવાય કેન્દ્ર ઉપર, અને આ એમ દળનો કોણ અહીંયા છે પૃથ્વીની સપાટી પર ક્યાંની વાત છે, કારણ કે પૃથ્વીના ગુરુત્વને લીધે ગુરુત્વ પ્રવેગની વાત કરી એટલે સપાટી પર પ્રવેગની વાત કરી. તો એવા સમયે આ મેળવે છે કે ગુરુત્વાકર્ષણ બળ જે છે એ મારે કેમ લખવું પડે? g એની પૃથ્વીનું દળ એટલે કેપિટલ કે, પછી એમ અને પદાર્થનું દળ, અને બે વચ્ચેનું અંતર આ પૃથ્વીની ત્રિજ્યા કહેવાય. શું કહેવાય? આ રીતે લાંબુ ગુરુત્વાકર્ષણ બળનું સૂત્ર હતું g mem/r². મતલબ કે પૃથ્વીની સપાટી પર જ્યારે પદાર્થ હોય ત્યારે એના ઉપર લાગતું ગુરુત્વાકર્ષણ બળ આમ લખી શકાય. તો હવે બળ ભાગ્યા દળ, હું આ પદાર્થના પ્રવેગની વાત કરું એટલે આ બળ ભાગ્યા દળ એટલે પ્રવેગ કહેવાય ને, m બરાબર m ન્યૂટનના ગતિનું. પણ આ બળ ભાગ્યા દળ જે પ્રવેગ મળે એને પૃથ્વીની સપાટી પર ગુરુત્વ પ્રવેગ, એનો સિમ્બોલ આવે સ્મોલ g. તો ખાસ યાદ રાખજો આમાં જે કેપિટલ g જેને ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક કહેવાય, એને શું કહેવાય? ગુરુત્વાકર્ષણ નો સાર્વત્રિક અચળાંક. ઘણા સ્ટુડન્ટને કેપિટલ g સ્મોલ g વચ્ચે ગેર કરતો બધા. ખાસ કરીને કેપિટલ g એટલે ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક અને એની નિશ્ચિત કિંમત છે 6.67 10⁻11 ન્યૂટન મીટર સ્ક્વેર કેજી છે. અને આ ગમે ત્યાં સમજે તમે ચંદ્ર ઉપર જાઓ તો પ્લુટો ઉપર જાઓ, નેપચ્યુન ઉપર જાઓ, ગમે ત્યાં અવકાશમાં જાઓ, આ અચળ જ હોય. પણ સ્મોલ g અચળાંક છે અને એ પછી પૃથ્વીનું સપાટી પરના ગુરુત્વ પ્રવેગનું સૂત્ર થઈ ગયું, અને આનું મૂલ્ય છે એપ્રોક્સિમેટલી 9.8 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. પણ આ અચળ ક્યારે ગણાય? પૃથ્વીની સપાટી પર, પૃથ્વીની સપાટીમાં ગમે ત્યાં અચળ, અથવા તો આની સાપેક્ષમાં ઓછી ઊંચાઈ જાવ તો અચળ. ઇન શોર્ટ સમજો, તમે કદાચ માઉન્ટ એવરેસ્ટ ઉપર જાઓ, બરાબર, 8000 સમથિંગ કિલોમીટર ઊંચાઈ ઉપર છે, હમણાં તમને ન્યૂઝ વાંચ્યા છે 0.76 સેન્ટીમીટરનો વધારે છે. પણ ટૂંકમાં જ્યાં સુધી તમે પૃથ્વીને સપાટીને કે અડીને હોય, અડીને એટલે હાવ નીચે ઉતરો નથી, તમે માઉન્ટ એવરેસ્ટ ઉપર, પણ પૃથ્વી સાથે સંલગ્ન સપાટી ઉપર તમે ગમે ત્યાં હો ત્યાં 9.8 અચળ ગણાય. અને જી અચળ છે પૃથ્વીની સપાટી માટે. ચંદ્ર ઉપર જતા ચંદ્રની સપાટી પર જી આટલું લો એ છટાવાનું થઈ ગયું, તમે કદાચ ઉત્તરાયણ ભણી હશે. કેપિટલ જી ગમે ત્યાં અચળ, એટલે કેપિટલ જી ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક છે અને સમગ્ર બ્રહ્માંડમાં અચળ નહીં. સ્મોલ g પૃથ્વીની સપાટી માટે અચળ છે, એને પૃથ્વીના ગુરુત્વ પ્રવેગ કહેવાય, પૃથ્વીનો ગુરુત્વ પ્રવેગ કહેવાય, અથવા પૃથ્વીની સપાટી પરનો ગુરુત્વ પ્રવેગ કહેવાય. એનું મૂલ્ય 9.8 પૃથ્વીની સપાટી પર ગમે ત્યાં અચળ છે, બરાબર. આ પૃથ્વીનું ગુરુત્વ પ્રવેગ છે. એટલે સમીકરણ તરીકે યાદ રાખજો, પૃથ્વીની સપાટી પર ગુરુત્વ પ્રવેગનું સૂત્ર આપણે યાદ રાખશું, g m e
r સ્ક્વેર GME upon r સ્ક્વેર એનું મૂલ્ય 9.8 ક્લિયર કેપિટલ ક્લિયર ગુરુત્વ સારો દિવસ એટલે સપાટી પરના ગુરુત્વ પ્રયોગનો મુદ્દો આપણા અભ્યાસક્રમમાં નથી પણ સમીકરણ યાદ હોવું જોઈએ GME upon r સ્ક્વેર જ્યાં ME એટલે પૃથ્વીનું દળ અને r એટલે પૃથ્વીની ત્રિજ્યા રેડી પૃથ્વીની ત્રિજ્યા લગભગ કેટલી છે મિત્રો 6400 કિલોમીટર કેટલી હોય છે 6400 કિલોમીટર જેટલી હોય છે રેડી ચાલો હવે ઊંડાઈ સાથે ફેરફાર સપાટીની નીચે ઉપર એ આપણા અભ્યાસક્રમમાં છે પણ ત્યારે આ સમીકરણનો ઉપયોગ કરવાનો વાત આવે એટલે મેં તમારી સાથે ચર્ચા કરી છે અને આપણો સમીકરણ જીના ફોર્મમાં લઈ જાવ તો હવે શું થાય પૃથ્વીની સપાટી છે બરાબર 40 કિલોમીટર પૃથ્વીની સપાટી નીચે ન ઉપર તો પૃથ્વીની સપાટીથી એટલે આપણે ઉપરની ચર્ચા કરીએ તેની ચર્ચા પછી નીચેની વાત કરીએ તો પૃથ્વીમાં ઊંચાઈ સાથે ફેરફાર એવું બોલે પૃથ્વીમાં ઊંચાઈ સાથે ફેરફાર તો આ પૃથ્વી આ એનું કેન્દ્ર આ એની ત્રિજ્યા r પૃથ્વીનો દળ એ હવે ધારો કે પૃથ્વીની સપાટીથી એ જ ઊંચાઈ છે કોઈ પદાર્થ એને ગુરુત્વ ફેરફાર તો કેન્દ્રનો પદાર્થ છે તો પૃથ્વીથી સપાટીથી એ જ ઊંચાઈએ રહેલા પદાર્થનો ગુરુત્વ પ્રયોગ નક્કી કરવા માટે તો પેલા સાર્વત્રિક ગુરુત્વાકર્ષણના નિયમ મુજબ એ જ ઊંચાઈએ હું ગુરુત્વાકર્ષણ બળ લખું કેમ લખવું પડે બાદ G ME પદાર્થનું દળ m હવે આ સમયનો દળ તમે કેન્દ્ર ઉપર કેન્દ્રિત થયેલું બને તો આ બે વચ્ચેનું અંતર ખરેખર શું થાય આ જેટલું છે ને તો શું થાય RE પ્લસ શું થાય RE પ્લસ h નો વર્ગ તો હવે સમજો કે આને સ્મોલ g ના ફોર્મમાં આપણે ગુરુત્વ પ્રવેગ હોય તો એ જ ઊંચાઈએ પ્રવેગ કેમ મળે તો f h અપોન બળ ભાગ્યા દળ એટલે પ્રવેગ અને એમ વડે ભાગી નાખો તો શું થાય g m અપોન RE પ્લસ h નો વર્ગ હવે RE સ્ક્વેર કોમન કાઢો જો આ જનરલ સૂત્ર તો છે જ બરાબર આને g ના ફોર્મમાં લઈ જવાનું એટલા માટે તો હું આપણે ત્યાં લખી દઉં GME upon RE સ્ક્વેર કોમન કાઢો તો 1 h upon RE નો વર્ગ કામ થાય છે RE સ્ક્વેર કોમન નીકળે અને RE કોમન સ્ક્વેર થઈ કોમન નીકળે પણ આ છેદમાં એટલે તો આની તમે એટલું છે સૂત્ર તરીકે યાદ રાખી શકશો કોઈ વિશિષ્ટ ફોર્મમાં જવા માટે આપણે કરીએ બરાબર આ કયા કિસ્સામાં છે હવે h is less than r હોય તો એના કિસ્સામાં આ બે જનરલ સૂત્ર તો આ જનરલ સૂત્રમાં કીધું કે આ GME upon RE એટલે તો g હતું ને આપણે મેળવ્યું મિત્રો એટલે g ના છેદમાં 1 પ્લસ h upon RE સ્ક્વેર તો આ જનરલ સૂત્ર પણ h is very less than RE હોય તો આનું વિસ્તરણ આપણે દ્વિપદી પ્રમેયનો ઉપયોગ કરીને કરીએ આને ઉપર લઈ જવાનું આપણે કેવું 1 પ્લસ h upon RE -2 કરતી અને હવે આ દ્વિપદી પ્રમેયનું વિસ્તરણ કરો તો દ્વિપદી પ્રમેયનું વિસ્તરણ સમજો મિત્રો પહેલા છેદના પદનો વર્ગ એટલે પેલો 1 પછી જે કંઈ ઘાત હોય ઘાત શું છે -2 પછી બે પદનો ગુણાકાર 1 h upon RE એટલે h upon RE પણ વત્તા નો વર્ગ આવે તો h is very less than RE તો આનો વર્ગ કરો h સ્ક્વેર upon RE સ્ક્વેર બહુ નાનો એટલે એને અવગણ નાખવાનું આ બે પદ સુધી એટલે એને દ્વિપદી વિસ્તરણ કહેવાય બે પદ સુધી વિસ્તરણ કરવાનું આ આખું તો આ આપણો જવાબ આવી ગયો મિત્રો એટલે વિસ્તરણ જો પહેલાનો વર્ગ 1 પછી ઘાત એટલે -2 પછી બે પદનો ગુણાકાર પછી અંતિમ પદનો વર્ગ પણ આ શરત મુજબ ખૂબ નાનો એટલે અવગણી નાખવાનું તો એ શોર્ટ આપણું અહીંયા સૂત્ર આવ્યું પણ આ સૂત્ર બરાબર g ગામમાં 1 + 1 - 2 h upon RE આ માત્ર તો જ વાપરી શકો કે આ શરત પાલન થાય તો પૃથ્વીની સપાટીની ત્રિજ્યા 6400 કિલોમીટર છે તો સપાટીની ઊંચાઈ 64 કિલોમીટરની સાપેક્ષમાં બહુ નાની એટલે 100 200 300 કિલોમીટર હોય ત્યાં સુધી તમે પહોંચાઈ શકો તો આ સૂત્ર બરાબર આ જનરલ સૂત્ર કહેવાય કોઈ પણ ઊંચાઈ આ સૂત્ર કે આ સૂત્ર કોઈ પણ ઊંચાઈ લાગુ પડશે આ સૂત્ર માત્ર આ શરત હોય તો જ દ્વિપદી પ્રમેયનું વિસ્તરણ શક્ય તો જ આપણે આવું કરી શકીએ અંતિમ h સ્ક્વેર upon RE સ્ક્વેર એટલે ખાસ ધ્યાન રાખજો આ એક બહુ નાનો એવા સંજોગોમાં જ સાચું છે
એટલે સમીકરણ યાદ રાખજો સ્મોલ g upon 1 plus h upon r આખાનો વર્ગ આ કોઈ પણ જગ્યાએ અથવા તો gm upon r plus h નો વર્ગ કોઈ પણ જગ્યાએ કોઈ પણ ઊંચાઈએ લાગુ પડે આ સૂત્ર એ જ વેરી લેસ ધેન r તો લાગુ પડે તો આ સમીકરણ બે સૂચન કરે છે કે ભાઈ ઊંચાઈ જતા પ્રવેગ ઘટે કારણ કે એક ના g સપાટી પરનો પ્રવેગ છે એને ભાગ્યા 1 plus સમથિંગ એટલે એક કરતા મોટી કિંમત વડે ભાગો તો મોટી કિંમત ઘટે મતલબ ઊંચાઈ સાથે ગુરુત્વ પ્રવેગ ઘટે છે અને નજીવા અંતર માટે g ના ઘટાડો કેવો છે 1 - 2h upon r ના પૂર્ણ ગુણાંકમાં ઘટે કેવો 1 - 2h upon r ના પૂર્ણ ગુણાંકમાં ઘટે છે ઈ સૂત્ર છે જો અહીંયા રાખવાનું ઊંચાઈ સાથેના ફેરફાર સાથે કમ્પેરીઝન કરવાનું કે મારે તમને સમજાવવું છે અને આ આપણું એક સમીકરણ એ વેરી લેસ ધેન r તો હવે ઊંડાઈ સાથેની વાત કરીએ આ ઊંચાઈ સાથે ક્લિયર થઈ ગયું બહુ સિમ્પલ છે હવે d ઊંડાઈ સાથે સપાટીથી નીચે જતા બરાબર આ જે ઊંચે જતા આ ઉદાહરણનો મુદ્દો ખાલી બંધો થઈ યાદ રાખજો હવે પૃથ્વી સપાટીથી નીચે તેના માટે વિચારો કે આ પૃથ્વી બરાબર અને એનાથી આમ d ઊંડાઈ અહીંયા કોઈ પણ એવા સંદર્ભમાં પૃથ્વીને બે ભાગમાં વિભાગેલી કરવી આ પૃથ્વીની આખી ત્રિજ્યા ત્યાં આવી હવે આ જે ભાગ એવો શું આવશે r - d છે આપણો પદાર્થ અહીંયા છે તો આકૃતિમાં દર્શાવ્યા મુજબ પૃથ્વીની સપાટીથી d ઊંડાઈ કોઈ અંદરનો પદાર્થ છે એના ગુરુત્વ પ્રવેગની ચર્ચા કરી છે તો એવા સમયે આપણે પૃથ્વીને બે ભાગમાં વિભાજન કરવું છે એક r - d ત્રિજ્યાનો ગોળો અને બીજું d જેટલી જાડાઈનો ગોળાકાર કવચ હવે આ પરિસ્થિતિમાં આ જે m કણનો જે પદાર્થ છે એ આ d જાડાઈના કવચની અંદર રહેલો અને આપણે વિસ્તૃત પદાર્થના જે બે મુદ્દા નોંધ્યા અગત્યના કે કોઈ કવચને લીધે અંદરના કોઈ બિંદુએ ગુરુત્વાકર્ષણ બળ શૂન્ય હોય યાદ છે ને તો એનો મતલબ સમજો કે અહીંયા આ કવચને લીધે ગુરુત્વાકર્ષણ બળ શૂન્ય અને આ અંદરનો પદાર્થ r - d ત્રિજ્યાના નાના ગોળાની સપાટી પર રહે એટલે એનું સપાટી પર ગુરુત્વાકર્ષણ બળનું સૂત્ર આવે ક્લિયર થાય છે તો આ જે ભાગ છે એ ભાગના દળને આપણે ms કહીએ એટલા છે r - d ત્રિજ્યાનો જે ગોળો વધે એને હું ms કહું તો અત્યારે અહીંયા જે બળ લાગે f of d મારે આપણે લખવું પડે g ms m upon r - d નો કામ થાય અને કોને કારણ 0 થઈ ગયું ક્લિયર હવે fd upon m એને હું કહીશું g of d જે આપણે ગોતું તો આપણા માટે થઈ ગયું g ms upon r - તો હવે ms ની કિંમત આપણે ટેકનિકલી જાણતા હોય તો જુદી જુદી ms નું મૂલ્ય બદલાવે આપણે શું જાણતા હોય me તો સમજો પૃથ્વીમાં દરેક જગ્યાએ દ્રવ્ય ઘનતા સમાન હોય તો જે તે ગોળાનું દળ જો દ્રવ્ય ઘનતા રો સમાન હોય તો દળ બરાબર શું લખાય દ્રવ્ય ઘનતા ગુણાકારમાં પદ એટલે ગોળાનું હોય 4/3 πr એટલે આ સૂત્ર મુજબ આખી પૃથ્વીનું ગણવું હોય તો મારે શું લખવું પડે આ રીતે અને ms મારે ગણવું હોય તો મારે શું લખવું પડે 4/3 π એની જગ્યાએ કેટલી છે r - d ટૂંકમાં ઇન શોર્ટ પૃથ્વીનું દળ છે પૃથ્વીના કોઈ પણ વિભાગનું દળ એટલે ગોળાનું દળ એ ત્રિજ્યાના ઘનના પ્રમાણમાં તો કોઈ પણ ગોળાનું કદ કોઈ પણ ગોળાનું એક સમાન દ્રવ્ય ઘનતા ધરાવતા કોઈ પણ ગોળાનું કદ એની ત્રિજ્યાના ઘનતાના સમપ્રમાણ હોય એનો મતલબ તમને હું આમ કહું કે ms તો ચલે છે r - d નો ઘન તમે દેખ બાકી બધું છે અને me તો ચલે છે શું લખાય આ રીતે તો આમાંથી મારે ms upon me કરું તો શું થઈ જાય r - d નો ઘન upon r અને એની ઓલી બાજુ લઈ જાવ તો ms બરાબર me r - d નો ઘન upon r તો આ ms ની કિંમત અહીં મૂકો તો g me
RE minus D નો ઘન upon RE ઘન અને એક કીધું ને આ તો RE minus D વર્ગ હતું તો એક વર્ગ minus વર્ગ કેન્સલ થઈ જાય છે તો આપણી પાસે પદ આવે G ME RE minus D એક જ હશે ને વર્ગ કેન્સલ અહીંયા RE ઘન તો હવે G ME upon RE સ્ક્વેર એટલે તો G ને G ME upon RE સ્ક્વેર અહીંયા ઘન છે મિત્રો G ME upon RE સ્ક્વેર આપણે G કીધું તો ઘન છે એક RE વધશે બરાબર અને આમ થશે RE minus D અને હવે આ રીતે અંદર લઈ જાઓ તો 1 minus D upon R તો આ આપણા માટે G of B નું સમીકરણ છે કે ઊંડાઈ માટે આ સમીકરણનો ઉપયોગ કરી શકાય હવે જો અહીંયા નોર્મલી કોઈ શરતનો પાલન કરવાની જરૂર નથી પડી આપણે B is very great less than R જેવું એટલે કોઈ પણ ઊંડાઈ માટે સાચું તો બીજો અહીંયા એક વસ્તુ છે કે D ઊંડાઈ જે પ્રવેગ છે એ ઘટશે એટલે 1 minus D પણ વિચાર કરો કે માસના સમીકરણ જો G 1 minus 2h upon R માનું છે 1 minus ઊંડાઈ છે પણ ખાલી B upon R અહીંયા બબડો નથી દેખાય એટલે ઊંડાઈ સાથે ગુરુત્વ પ્રયોગમાં ઘટાડો થશે પણ 1 minus D upon R ના પૂર્ણ ગુણાંકમાં છે 1 minus D upon R ના પૂર્ણ ગુણાંક અહીંયા છે 1 minus 2h upon R ના પૂર્ણ ગુણાંક થશે પણ આ સમીકરણની એક કન્ડિશન છે કે h છે આની કરતા નાનો હોવો જોઈએ આ કોઈ પણ ઊંડાઈ માટે લાગુ પડી શકે ઓકે આ સમીકરણ આપણે યાદ રાખવાનું છે ઊંડાઈ માટે બે સમીકરણ જનરલ અને બે યાદ રાખવાના કોઈ પણ માટે આંચું એક જ યાદ રાખીએ તો પણ ચાલે રેડી તો ઊંડાઈ ઊંચાઈ સાથે તો બેનું કન્ક્લુઝન શું આવ્યું મિત્રો કે ભાઈ સપાટી ઉપર હોય અને ઉપર જાવ તોય ઘટે નીચે આવો તોય ઘટે એનો મતલબ સપાટી ઉપર મહત્તમ એટલે ગુણધર્મ ખાસ યાદ રાખજો કે પૃથ્વી દ્વારા કોઈ પદાર્થ ઉપર મતલબ કોઈ પદાર્થને મળતો ગુરુત્વ પ્રવેગ એ હંમેશા સપાટી પર મહત્તમ હોય એટલે ઊંચાઈ સાથે જાવ તો ઘટે ઊંડાઈમાં પણ ઘટાડો થાય છે રેડી તો ઊંચાઈ અને ઊંડાઈ વચ્ચેના ફેરફારનો મુદ્દો આપણે અહીંયા પૂર્ણ થાય છે રેડી ઓકે તો એના પછીનો મુદ્દો જે છે ઈ છે ગુરુત્વ સ્થિતિ ઊર્જા શું છે ગુરુત્વ સ્થિતિ ઊર્જા તો ગુરુત્વ સ્થિતિ ઊર્જા એ શું છે આમાં સ્થિતિમાનની પણ ચર્ચા કરવાની છે તો ગુરુત્વ સ્થિતિ ઊર્જા શું મિત્રો પેલા ખાલી સિમ્પ્લિસિટી ઊર્જાનો અર્થ કરો કે આપણે કીધું કોઈ પણ પદાર્થમાં કાર્ય થાય કોઈ પણ પદાર્થ પર કાર્ય થાય અને એને કારણે માં જે ઊર્જા સંગ્રહ પામે એના પર સ્થિતિ ઊર્જા કહેવાય કોઈ પણ પદાર્થના સ્થાનમાં ફેરફારને કારણે એમાં જે ઊર્જા સંગ્રહ પામે એના પર સ્થિતિ ઊર્જા કહેવાય એટલે નોર્મલી સમજો કે સ્થિતિ ઊર્જાનો ફેરફાર આમ જો તો જ્યારે કોઈ બાહ્ય બળ વડે પદાર્થ પર કાર્ય થાય તો એ કાર્યનું મૂલ્ય એ પદાર્થના સ્થિતિ ઊર્જાના ફેરફાર જેટલું હોય શું કહું જ્યારે કોઈ પદાર્થ પર બળ લાગે અને એ બળ વડે પદાર્થ પર જે કંઈ કાર્ય થાય છે એ કાર્ય આપણે ગણી કેવી રીતના શકીએ કે ભાઈ એ પદાર્થની સ્થિતિ ઊર્જામાં થતા ફેરફાર બરાબર હોય તો અહીંયા આપણે પૃથ્વીને કારણે જે ગુરુત્વાકર્ષણ બળ લાગે છે એમને આપણે નોર્મલી વજન અથવા mg કોઈ પણ પદાર્થ પર લાગે mg જે લગભગ પૃથ્વી સપાટી માટે અચળ ગણી શકાય આપણે હમણાં કીધું પૃથ્વી સપાટી પર કોઈ પણ પદાર્થ માટે લગભગ શું ગણી શકાય અચળ બીજો એક મુદ્દો આપણે એવો પણ ઉપકરણો ભણ્યા છે કે જ્યારે આપણે એવું જોવા મળે કે આપણા બળ હેઠળ થતું કાર્ય ઈ માર્ગ પર આધારિત નથી માત્ર પ્રારંભિક અને અંતિમ સ્થાન પર આધારિત છે તો એવા સમયે આપણે એવા બળને સંરક્ષી બળ કહેવું યાદ તો પૃથ્વી દ્વારા પદાર્થ પર લાગતું ગુરુત્વાકર્ષણ બળ છે એ મિત્ર સંરક્ષી બળ છે કે જે માર્ગ પર આધારિત નથી તો એવા સંજોગોમાં સમજો કે હું કોઈ પદાર્થને પૃથ્વીની સપાટીથી h1 ઊંચાઈએ છે માની લો પૃથ્વી અને h1 ઊંચાઈ કોઈ પદાર્થ છે ત્યાંથી એને આમ ગમે આમ લઈ જાવ આમ લઈ જાવ પણ h2 ઊંચાઈએ લઈ જાવ છું તો મેં કરેલું કાર્ય જે છે વસ્તુ પર કેમ ગણવું પડે કોઈ ગુરુત્વાકર્ષણ બળ આ વજન માટે કાર્ય માટે કે વજન બળ પણ વજન પ્રવૃત્તિ દર્શાવે તો લાગતું બળ એમ કે સ્થાનાંતર કેટલું ભાઈ h2 h1 મને આ મળે કે
કે મારે જો કાર્ય કરવું હોય પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળ હેઠળ હું પદાર્થને કોઈ h1 સપાટી h2 સપાટી લઈ જતો હોય તો મારે કાર્ય કરવું પડે. તો જનરલી સમજો કે આપણે એવું વિચારી શકીએ કે યાદચ્છિક રીતે કોઈ પણ કાર્ય જે છે એને આપણે આમ દર્શાવી શકીએ કે mgh વત્તા w0. એટલે યાદચ્છિક રીતે કોઈ h ઊંચાઈએ મારે કાર્ય હોય ત્યાં w0 નો કોઈ અચળાંક એ અચળ છે. તો એક ઊંચાઈએ કોઈ પૃથ્વીની સપાટી એક ઊંચાઈએ રહેલો પદાર્થ હોય તેને લઈ જવા માટે કાર્ય અને બળ અને સ્થાનાંતર આ કોઈ અચળ નહીં કે લીધું. તો આ પરિસ્થિતિમાં હું 1 2 ની ગણતરી કરવા માંગુ છું. હું 1 2 કરું તો મારે w1 છોટા w2 છે. હું પહેલા 2 લખું તો મારે શું લખવું પડે mgh2 વત્તા w0. આ સમીકરણ ઉપયોગ કરું. -1 માટે લખું ત્યારે -mgh1 -w0 આ બે ઉડી જવાના એટલે mg/h2 - h1 આવું પડે કાર્ય સમીકરણ કે જેના બરાબર જ મળ્યું. એટલે માની લો કોઈ અચળાંક હોય તો એને સદાબુ થવાનું છે. ક્લિયર થાય? એનો મતલબ શું કે સરક્ષી માટે જ આવું થતું. તો એનો મતલબ હું h1 ઊંચાઈથી h2 ઊંચાઈ લઈ જાઉં તો મને આ કાર્ય જે કર્યું ઈ કાર્ય આના બરાબર મળે. આ કાર્યની જેટલી ઊર્જા ઈ પદાર્થમાં સંગ્રહ પામે છે. પણ હવે પ્રશ્ન થાય કે ગુરુત્વાકર્ષણ બળના કિસ્સામાં આપણે વજન બળના કિસ્સામાં ગુરુત્વાકર્ષણ દ્વારા લાગતું વજન બળના સંદર્ભમાં ચર્ચા કરી. પણ આ જ વસ્તુ આપણે પૃથ્વીના કેન્દ્રથી r અંતરેના કોઈ પદાર્થની સાપેક્ષમાં ચર્ચા કરીએ તો સમીકરણ આ જ રીતે સમાન લાગુ પાડી શકાય. તો એનો જવાબ છે નહીં. કારણ કે mg ને આપણે હંમેશા અચળ ગણીએ છીએ. હંમેશા અચળ હોવું એવું કોઈ જરૂરી નિયમ છે નહીં. તો એવા સંજોગોમાં જનરલ સૂત્ર આપણે તારવું હોય તો w બરાબર જો આપણે આવો મિત્રો ભણ્યા છીએ fdr અથવા fdx યાદ. તો ગુરુત્વાકર્ષણની વાત કરું તો એમ લખાય કે g પૃથ્વીનું એની કોઈ અંતરનો પદાર્થ આ અંતર રહેલો તો મારે આમ લખવું પડે. તો હવે એનો r1 થી r2 લઈ જાય તો મારે આમ લખવું પડે r1 થી r2 તો મારે કાર્યની ગણતરી આમ કરવી પડે. અહીંયા ક્રિયા ના સિદ્ધાંત મુજબ કેન્દ્રથી r અંતર માટેની વાત હોય અંતર જાણતો તેના સૂત્રનો ઉપયોગ થઈ શકે નહીં. આ ઊંચાઈ માટે બરાબર છે. તો કેન્દ્રથી અંતરના સંદર્ભમાં વાત કરો તો તમારે આ સમીકરણ લો. હવે આનું સંકલન કરો ત્યારે g ની અચળ બાર 1/r નું સંકલન થાય -1/r. કારણ કે ઉપર જ્યારે -2 ભાઈ ઘાત એટલો વખત -1 છેદમાં ઘાત એ -1 -1 કરતા નહીં લીધું r2 - r. अब अपर लिमिट में लोअर लिमिट माइनस में कॉमन डाल दो तो माइनस में भाग तो -gme m काउंस में આવે 1/r2 -1/r. તો આ સમીકરણ છે કે ના જેવું પણ ડિફરન્ટ પણ મળે. આ સમીકરણ h બરાબર 0 મૂકી દો મને આ જનરલ સમીકરણ જે છે આપણું એમાં હું h બરાબર 0 મૂકો તો મને w0 મળી. આ સમીકરણ h બરાબર 0 મૂકો તો મને અચળાંક જે છે w0 મળે. સમજાય કે આમાં h બરાબર 0 મૂકો તો મને અચળાંક w0 ની કિંમત મળી. હવે અહીંયા શું થાય મિત્રો આ સમીકરણમાં જેવું છે નોટ આવું તો આને અનુરૂપ યાદચ્છિક જે સમીકરણ તો બનાવી તો મને આમ બનાવવું પડે ને g m r પ્લસ અચળાંક w હતો. પણ હવે એ તો વિચાર કરો લોજિકલી મારે w ની કિંમત તો આપણને 0 કરવું પડે. મારે અહીંયા આપણને 0 કરવું છે મારે h બરાબર 0 લેવું h બરાબર 0 એટલે સપાટી પર આવી જાય અને અહીંયા હું r બરાબર 0 લઉં તો અનંત થાય. મારે આપણને 0 કરવું હોય તો r ઇન્ફાઇનાઇટ લેવું પડે. તો 1/∞ 0 થાય તો મને w નો અચળાંક મળે. તો એનો મતલબ એવો થયો કે આમાં યાદચ્છિક અનંત અંતરે આપણે સ્થિતિ ઊર્જા અથવા અનંત અંતરે બળ શૂન્ય લીધું કહેવાય. અહીંયા સપાટી પર શૂન્ય લીધું. તો હવે બે વિરોધાભાસ સમજાય છે કે અહીંયા સપાટી પર 0 લો તો મને w0 કિંમત મળે. મતલબ મેં એવું કીધું કે સપાટી પર શૂન્ય જે કંઈ કાર્ય છે આનો મતલબ થાય આ ઇન્ફાઇનાઇટ લો તો આપણે 0 થાય તો w ની કિંમત મળે. મતલબ અનંત અંતર સ્થિતિ ઊર્જા ગણો જે કંઈ કાર્ય છે. પણ કહેવાનો મતલબ શું છે જ્યારે તમે તફાવતનો મુદ્દો લ્યો છો કે કેન્દ્ર જરૂર આમાં કે w0 નથી આવતું અહીંયા કે w1 નથી આવતું અચળાંક જે કંઈ રીતે આમાં આવતું નથી. એનો મતલબ પરિણામી જે કાર્ય છે 1 2 1 2 3 લોકોને તો પરિણામી જે કાર્ય છે એ માત્ર બે પદોના તફાવત ઉપર આધાર રાખે છે. એને તમે
0 h બરાબર 0 એટલે સપાટી પર 0 લ્યો અને r અંતર અનંત શૂન્ય લ્યો એની સાથે લેવા દેવા નથી. એટલે ખાસ ગુણધર્મ સમજો કે જે કાંઈ પદાર્થ પર થતું કાર્ય એના બે આ જે બે પદ છે ને તફાવત પણ એ બે પદને આપણે સ્થિતિ ઊર્જા કહીએ. એટલે આને ઓલરેડી ગુરુત્વીય સ્થિતિ ઊર્જા એનો મતલબ જો ગુરુત્વીય સ્થિતિ ઊર્જા નો સિમ્બોલ આપણે v રાખી તો v of h બરાબર mgh લખી શકાય. અને r ના ફોર્મમાં લખવું હોય સ્થિતિ ઊર્જા તો -gm1m2 યાદ રાખજો બે દળ પૃથ્વી માટે કોઈ જરૂર નથી કોના. એટલે સ્થિતિ ઊર્જાના બે પદ છે mgh પૃથ્વીની ગુરુત્વીય સ્થિતિ ઊર્જા માટે mgh એનો મતલબ તમે પૃથ્વીની સપાટી પર 0 ગણી h ઊંચાઈ વાત તો સમીકરણ પણ અનંત શૂન્ય ગણી કોઈ અંતરે વાત કરતા હોય તો મારે ફરજિયાત સમીકરણ -gm1m2 બના. એનો મતલબ કે કોઈ બે કણોનું તંત્ર છે આપણી પાસે m1 m2 એની વચ્ચેનો અંતર r છે તો આખા તંત્રની સ્થિતિ ઊર્જા સમીકરણ કેમ લખાય -gm1m2 r. હવે સ્થિતિ ઊર્જા દિશ રાશિ છે અને આપણી પાસે કોઈ એવું તંત્ર હોય એક કરતા વધારે કણો આવેલા તો યાદ ઈ રાખવું પડે કે દરેક કેટલી જોડી બને બબે કણોની જેટલી જોડી બને તો આ બધું ખાસ યાદ રાખજો. દાખલા ગણવા મિત્રો આ સમીકરણ હવે આ ચિત્ર માટે નથી આમ તો કાર્ય ઊર્જા પાવર છઠ્ઠા ચિત્રનો ઉપયોગ કરીને દાખલા કરીએ mgh તો અત્યારે મહત્વ નથી પણ અહીંયા યાદ રાખજો ગુરુત્વીય સ્થિતિ ઊર્જા એટલે કાર્યનું કાર્ય એનો સંગ્રહ પામે તો એવા સંજોગોમાં કોઈ અલગ કરેલા તંત્રની મારે સ્થિતિ ઊર્જા ગણી હોય કે જેમાં એક કરતા વધારે કણો છે. આપણા મનમાં એક વસ્તુ ક્લિયર હોવી જોઈએ કે કોઈ બે કણો અથવા તો બે વસ્તુના તંત્રની સ્થિતિ ઊર્જા કેમ નક્કી કરવાની કે -g બેના દળનો ગુણાકાર છેદમાં અંતર. તો તમારી પાસે કોઈ અલગ કરેલું તંત્ર હોય તેમાં જેટલા બબે કણોની જેટલી જોડી આવતી બધાય જોડીની સ્વતંત્ર ગણો પછી એનો સરળ કરી નાખો સ્થિતિ ઊર્જા દિશા છે. બરાબર આ સૂત્ર યાદ રાખવાનું. તેની સામે સ્થિતિમાન કોને કહેવાય કે એકમ દળના પદાર્થને મળતી સ્થિતિ ઊર્જાને એમ નીકળી ગઈ. તો સ્થિતિ ઊર્જામાં લ્યો ફાળો કોઈ પૂછીને ગણત મને ખાલી આમ લખવું પડે gm અપોના એમાં એમ આવે એકમ દળના પદાર્થનું સ્થિતિમાન. બરાબર છે. તો એકમ દળના પદાર્થની સ્થિતિ ઊર્જા એને કહેવાય સ્થિતિમાન અને કુલ દળ બેનો ગુણાકાર આપવાના એને કહેવાય સ્થિતિ ઊર્જા. રેડી? તો આ સ્થિતિમાન અને સ્થિતિ ઊર્જા એટલે જે કાંઈ કાર્ય કર્યું એ પદાર્થમાં સંગ્રહ પામશે. તો સ્થિતિ ઊર્જા ગણવાના બે સમીકરણ આવે બેને ગુરુત્વીય સ્થિતિ ઊર્જા કહેવાય. અહીંયા લખાય mgh mgh નો મતલબ થાય સપાટી ઉપર 0 એની સાપેક્ષમાં આપણે ગણતરી કરી. અહીંયા લખાય -gm1m2 એનો મતલબ અનંત શૂન્ય એની સાપેક્ષમાં આપણે આપેલા બિંદુએ સ્થિતિ ઊર્જા કેટલી એ લખ્યું છે. તો અનંત શૂન્ય લેવું કે સપાટી પર શૂન્ય લેવું કાંઈ ફેર નથી પડતું. એનું કારણ છે કે કાર્ય છે સ્થિતિ ઊર્જાના ફેરફાર સાથે લેવા દેવા છે જે તે બિંદુએ સ્થિતિ ઊર્જા એના પર આધાર રાખતું નથી. ઓકે. તો હવે આવો એક દાખલો છે તંત્રનું સ્થિતિ ઊર્જા ને સ્થિતિમાન. સ્થિતિમાન સૂત્ર યાદ રાખજો -gm/r જે તે બિંદુએ સ્થિતિમાન ગણાય. આમે બિંદુએ વિશે હું એકમ દળના પદાર્થની સ્થિતિ ઊર્જાને શું કહેવાય સ્થિતિમાન તરીકે ઓળખવામાં આવે છે. રેડી? તો ઉદાહરણ 8.3 તો રકમ આવી છે l લંબાઈની બાજુઓ ધરાવતા ચોરસના શિરોબિંદુઓ પર મૂકેલા 4 કણના તંત્રની સ્થિતિ ઊર્જા શોધો. ચોરસના કેન્દ્ર પર સ્થિતિમાન કણ શોધો. તો જો l લંબાઈનો ચોરસ બરાબર આ a ત્યાં m આ b m c m d m અને લંબાઈ કેટલી બે ચોરસ એટલે લંબાઈ છે પહોળાઈ અને કેન્દ્ર ઉપર સ્થિતિમાન ગોતવાનું છે. એટલે કેન્દ્રને આપણે વ્યાખ્યાયિત કરી દઈએ અને આ કોંતરામાં ખબર પડે કેટલું હોય √2 એટલે પાયથાગોરસના નિયમ મુજબ અને અડધાની જરૂર પડે ત્યારે કેટલું લખશું √2l/2 મતલબ કે l/√2 સ્થિતિમાન. તો અહીંયા તંત્રની આપણે સ્થિતિ ઊર્જા ગણવાની. પહેલા તો મિત્રો 4 કણ છે એની અંદર. તો પહેલા તો
તંત્રમાં જોડી કેટલી બને એ પેલા નક્કી કરતા આવડે. કેટલી જોડી બને? 4 હોય તો 4 જોડી ને, આ એક જોડી બને, આ બીજી જોડી બને, આ ત્રીજી બને, આ ચોથી બને, આ પાંચમી બને, આ છઠ્ઠી બને. એટલે ટૂંકમાં 4 જોડી n લંબાઈ અને એબી જેવી એમ કે ને એબી જેવી કેટલી જોડી બને? 4. અને એસી જેવી કેટલી જોડી બને? 2. એટલે કુલ 6 જોડી બને છે. 6 જોડીની સ્થિતિ ઊર્જા ગોતીને એનો સરવાળો કરવો પડે. અને સમજો સ્થિતિ ઊર્જા કુલ તંત્ર સ્થિતિ ઊર્જા અને આ બધી સ્થિતિ ઊર્જા સરવાળો. તો અહીં આપેલા તંત્રમાં એબી જેવી બરાબર 4 તથા એસી જેવી 2 જોડ બને. માટે તંત્રની કુલ સ્થિતિ ઊર્જા એને આપણે V કહીએ તો એને સિમ્પલ V પેટ્રોલિયમ બરાબર. તો એને WR કહીએ તો આપણે WR છે. તો જો સમજો ખરેખર આની સ્થિતિને ગણાય કેમ છે? -g પછી 2 ના દંડ ગુણાકાર m સ્ક્વેર અને છેદમાં 2 વચ્ચે તો આ એક નહીં ગણી પડી જોડી કેટલી એટલે 4 વડે આ ખરેખર એક એબી જેવી જોડી એબી જેવી જોડી ઊર્જા કેમ ગણવાની? -g 2 નો ગુણાકાર m સ્ક્વેર 2 વચ્ચે અંતર પણ એવી જોડી 4 એવી આવી જોડી જે છે એમાં શું આવે? g 2 નો ગુણાકાર 2 વચ્ચે અંતર તો √2l થાય. પણ એ જોડી કેટલી છે? તો આમાંથી -2gm સ્ક્વેર કોમન કરીએ -2gm સ્ક્વેર કોમન અહીંયા શું બનશે? 2 + 1/√2. હવે બધાને સાદું આપી દઈએ આપણે તો એને જોઈ જો આપણે નોંધાતી 5 45 આવશે ગણી લેજો તમે. તો આનું સદના બગડો ગણી તો 5.41 અને gm સ્ક્વેર કોને આ તંત્રની સ્થિતિ ઊર્જા છે. તો હવે કેન્દ્ર પર સ્થિતિમાં એના માટે કોઈ u ઓફ r સમરવે. તો સ્થિતિમાન કેન્દ્ર ઉપર સમજો અહીંયા એક કંટ્રોલ બધા વિચાર કરે એમ. આને કારણે સ્થિતિમાન હોય, આને કારણે સ્થિતિમાન હોય, આને કારણે તો ચારેને કારણે સ્થિતિમાન. અને સ્થિતિમાન સૂત્ર -gm કોના કે એમાં બધા મળતું છે. તો સ્થિતિમાન ભાઈ -gm upon r આપણા માટે આ રીતે આ અંતર ગણવું. તો અંતર કેટલું છે? કેટલું છે ને? અને એની કેટલી જોડી છે? 4. આ છેદનો છેદમાં તો -4√2 gm upon l આવે. એને કે સાદું લખ્યું હોય તો આપણે રાખી, બાકીને જો એનો રાખ્યો તો આ આપણું શું થઈ ગયું? સ્થિતિમાન. ઓકે. તો સ્થિતિ ઊર્જાની અંદર તો જોડી હોય -g 2 ના દળનો ગુણાકાર છેદમાં અંતર. સ્થિતિમાનમાં તો જે તે બિંદુ તમે જે બિંદુ ગોતવું હોય તો gm -gm upon એ બિંદુ અંતર એટલે ચોપડી જાય સ્થિતિમાન. ઓકે. જોઈ લો, સ્ક્રીનશોટ લઈ લેજો. ઓકે. તો વિદ્યાર્થી મિત્રો આપણો આજનો લેક્ચર અહીં પૂર્ણ કરીએ છીએ. ફરીવાર તમને યાદ કરાવી દઉં કે જે કાંઈ લેક્ચર આવે છે એને નિયમિત રીતે રિવિઝન કરતા રહેજો. બધાને જય સ્વામિનારાયણ.